અમારે 2-3 વર્ષથી ઘુલખર 400થી 500 ઘુલખર અમારા હજારો હેક્ટર જમીનમાં આડાઅવળા 10ના ટોરા 20ના ટોરા પછડાયેલા છે, અલગ અલગ જમીનમાં પછડાયેલા છે. અને એ એટલું બધું ખેડૂતને નુકસાન કરે છે કે રાત્રે ઉજાગરા દિવસે કામ. તો ખેડૂતને અત્યારે કફોડી દશા બની છે. તો એમાં એવું છે કે અમે 19/7 એક ઉપવાસ આંદોલન કર્યું હતું રોનકભાઈ, અને પછી અમે 24/7 દુધરેજથી કલેક્ટર કચેરી સુધી રેલી કરી હતી. અને અત્યારે કચ્છનું નાનું રણ જ્યાં ઘુલખર માટે જગ્યા 4000 કિલોમીટર જગ્યા ફાળવવામાં આવી છે. અને અંદાજિત રોનકભાઈ એક ઘુલખરમાં 174 રૂપિયા ખર્ચો આપે છે. ઘુલખર અમારું ખાય છે, તો ઘુલખરનું કોણ ખાય છે? આરએફઓ ખાય છે, ડીઓફઓ ખાય છે. તો આ આરએફઓ સાહેબ, ડીઓફઓ સાહેબની અમે વાત કરી તો અમારું બાજુનું ગામ ગુજરવદી છે સાહેબ, અહીંયાથી અમારા ઘુલખર અહીંયા 300-400 ઘુલખર હતા, એ લઈ જઈ અને મૂવ કરી દેવામાં આવ્યા પાટડી જગ્યાએ કચ્છના નાના રણમાં.